તો જરાક ઉઠીને અહીંયા ગાર્ડનમાં આવી ત્યાં અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું મને. હા હું બે તડકો લઈશ મારા વગરની. જરાક મોડું થઈ ગયું ઉઠવામાં. ચીરેક 9 વાગી ગયા. એમ કે નંદની માછી ઉઠી મન ચા પીવી. સાસુ ચાનો લાભ. બા જય શ્રી કૃષ્ણ. બા તમે માથું થયું? સરસ. તું એમ કે હું જરાક વધારે પડતી મોડી ઉઠી ને જરાક વધારે સુવાઈ ગયું. તડકો જરાક માથે આવી ગયો. ચા પીવી તને? ચા પીવાય. અમારા મોટા બેન ને જરાક રાતે સપનું આવ્યું કે સપનામાં ઈ તુલસીજી વાવતા હતા, એટલે સવારમાં એનું સપનું સાચું કર્યું. મને તો સપનું આવ્યું હતું કે હું તો હર્ષી અંકિતા લગ્ન કરાવતી હતી. લગ્ન થયેલા ના લગ્ન કરાવું મારા સપનામાં. બા મારા સાસુ હશે જ મારી વાત ઉપર. મને કોકના લગ્નમાં જ જવું હોય, પછી પરણેલા ને પરણાવું બા સપનામાં. એવું છે તો તારી મહાનતા છે. સપના આપણા યુનિક હોય જરાક. એટલા બધા આજે તુલસીમાં વિટામિન જો બિચારા જરા પીડા પડી ગયા. પાણી નથી પીવડાવ્યું. વિટામિન જોઈએ છે. ગરમીનો પ્રકોપ બહુ છે લંડનમાં. મારી સ્થાપના અત્યારે કિચનમાં થઈ છે. મારી બેને વાટકો લઈને બેહાડી દીધી ખાવા. રસોડાની ડ્યુટી આજ મારા મોટા બેન કરે છે ને પંખાની બરોબર સામે બેઠી. આજ મને બહુ ગરમી થતી હતી. તો હેડફોન ભરાવીને રોટલીઓ કરે કે પહેલાં તને જમવા બેસાડો. મને બહુ ભૂખ લાગી હતી ને હું આખી ધ્રુજવા માંડી. પછી આ થોડુંક કટક બટક કરીને આવી બેઠી, પણ પંખામાં કોઈનો વારો ન થવા દેતી. બહુ ગરમી છે. તો ચાલો, ગરમી તો છે પણ બારે ક્યાંય નથી નીકળ્યા. પણ અત્યારે પતિદેવે થોડુંક મૂવી બુક કરી દીધું, એટલે હું અલ્પાબે છોકરાઓ મૂવી જોવા જાય છે. ગરમીનો પ્રકોપ હજી એવો ને એવો જ છે, પણ વાંધો નહીં, ત્યાં તો એસી હશે. એટલે ચાલો આજે જોડાયેલા રહેજો. આજે મારી તબિયત બગડી ગઈ હતી ગરમી. મારી બેન એમ કે હું ખોટું બોલું. હાચન તબિયત સારી નથી. આમ બોલ, સારી નથી ને બોલ. ક્યારની એની તબિયત સારી નથી ને તો ઈ ક્યારની ફોટા જ પાડે જ. ક્યારની ઊભી ફોટા પાડે. તબિયત સારી ન હોય ને તો મને બહુ ફોટા પાડવા પડે. હાલ કઈ ગાડી લઈ જાય? આ મારી બેન ફરિયાદ જ કરતી હોય. અત્યારે ફરિયાદ કરે કે તે મારા ચશ્મા ખોઈ નાખ્યા. મેં ખોયા નતા, ખાલી મશીનમાં એક વખત ધોઈને આપી દીધા હતા. તોય હવે મને બ્લેમ કરે. મારા નંબર વાળા ચશ્મા આ એને મશીનમાં ધોઈ નાખ્યા. હવે બીજા મને લાગે ધોવા નાખ્યા લાગે. આજ હુવરમાં ગોતતી હતી. હુવરમાં વસ્તુ નીકળી. ઘણી છોકરાના સોક્સ ને બધું મળી ગયું. ઘણું બોલ મળ્યા, સોક્સ મળ્યા, ઘણી વસ્તુ મળી ગઈ. એમ કે કઈ બધું કઈ નાખી ના દો, આંચવીને રાખી દો. હા, અત્યારે ટ્રાફિક બહુ છે. 7 વાગ્યાનું મૂવી છે. આજે તો મૂવીમાં જાય છે. તો મૂવીમાં જાય છે. અને હવે આ મારી લાડકી મર્સિડીઝ ને ઘણા ટાઈમ પછી વારો આવ્યો મુકાવાનો. 2 નવી ગાડી આવી ગઈ ને બિચારી આ મારી મર્સિડીઝ નવરી થઈ ગઈ. ચાલો, ઓડિયનમાં પહોંચી ગયા છે અમે. હા, હું નહીં મૂવી અહીં બહાર બતાવીશ. નહીં મૂવી નહીં, ગાડી. હા, ખાલી કા આપે. ઓહો, નાચોસ આવી ગયા. આપણને મૂવી કરતા તો ત્યાં ખાવા પીવાની ઉપાધિ હોય. થોડી ઘણી વસ્તુ જ અમે લઈને જાય છે. છોકરાઓ એ થોડુંક જ લીધું, એક વસ્તુ બધાય. બહુ ગરમી છે ને એટલે આપણે કોક લઈ લીધું. ચમચું લીધું. આને સામેની સાઈડ ભયંકર ટ્રાફિક છે. જો તો ખરી, આમાં દેખાતું નથી પણ બહુ છે.
તો અત્યારે એક એરપોર્ટનો ધક્કો છે. વીકમાં એક વખત તો મને લાગે સમરમાં એરપોર્ટે જવું જ પડે. અમારા જયદત્તભાઈ જાય છે અત્યારે. હજી તો આવ્યો બેન. હા, મેં કીધું તું કે જયદત્ત લાસ્ટ વીક ઇટલી ગયો તો, પણ મારી ભૂલ છે. જયદત્ત લાસ્ટ વીક પોર્ચુગલ ગયો તો. હા, આજે ઇટલી જાય છે ચાવી તો વેડિંગ કરાવવા માટે. મારા મોટા બેન જાય છે, પણ ચાવી લેવાની કઈ જરૂર ન હોય. અમે બે બેનું બહુ જ હોશિયાર છે. અમે યાદ કરાવીએ જયદત્તને કે પાસપોર્ટ લીધો. પાસપોર્ટ લીધો. થઈ ગયું ને તો પાસપોર્ટ જ મૂકીને વયો જાય. એને એમ થાય કે જરૂર જ નહીં પડે. એવું અમે હામાવાળાને એટલા નબળા પાડી દઈએ ને કે હામાવાળાએ લીધો હોય પાસપોર્ટ તો એ બેગ ખોલીને જોઈ કે લીધો જ તો ખરા ને. તો અહીંયા જયદત્તભાઈએ ચેક કર્યું કે પાસપોર્ટ એ ભૂલતો નથી ને. અત્યારે થોડુંક ઠંડુ મીન્સ કે તડકો વયો ગયો.